तो ग्राहकों में ध्यान हाँ बोलो बोलो फटाकड़ा बजार हमने शुरू करी है एना विશે શું કહેશો? ફટાકડા બજાર દર વર્ષની જેમ આપણા વડોદરામાં તો ગાયકવાડી સમયથી જે 1970થી આ પોલો ગ્રાઉન્ડ મેદાન પ્રદર્શન મેદાન ફટાકડા બજાર તરીકે ઓળખાય છે એ જ રીતે આ વર્ષે 2025માં ઓછામાં ઓછા 55 વર્ષ થયા છે. એ રીતે આ વર્ષે પોલો ગ્રાઉન્ડ પ્રદર્શન મેદાન પર 24 દુકાનનું છૂટક ફટાકડાનું આયોજન કરેલું છે અને દર વર્ષે આ ફટાકડાની ગરાગી છેલ્લા 11, 12, 13 અને 4 દિવસે વડોદરાની તમામ પરિવાર સાથે લોકો ખરીદી કરવા આવતા હોય છે. સેફ્ટીની સુરક્ષાને લઈને જે પોલીસ કમિશનર કે જે ડિપાર્ટમેન્ટ તરફથી જે માહિતી આપવામાં આવી છે સુરક્ષા સેફ્ટીની સુરક્ષા પોલીસ કમિશનર તરફથી નહીં પણ ફાયર ડિપાર્ટમેન્ટ તરીકે જેવી રીતે 2 સ્પ્રિંકલર મૂકવામાં આવેલા, પાણીના કનેક્શન સિલિન્ડર મૂકવામાં આવેલા છે તથા સીસી કેમેરા મૂકવામાં આવેલા છે. દરેક દુકાનમાં 15 ફૂટનું અંતર રાખવામાં આવેલું છે. એ રીતનું દરેક જે પરિપત્ર જાહેર થયેલું એ અનુસંધાનમાં દરેક વેપારીએ દુકાનનું આયોજન કરેલું છે. ફટાકડાની કિંમતને લઈને શું કહેશો? ફટાકડામાં ભાવમાં કોઈ વધારો નથી. કયા ફટાકડાની વિશેષ ડિમાન્ડ રહેતી હોય છે? ફટાકડા બાળકોના વધારે તરીકે વેચાણ થતા હોય છે પણ આ વર્ષે જેવી રીતે શિવાકાશીમાં વરસાદના કારણે માલનું થોડું ઉત્પાદન ઓછું થયું છે જેના બનાવવામાં અને ડીલરોએ ઓછો માલ મૂકવાનો હોય એટલે માલની થોડી શોર્ટેજ છે. રાજુભાઈ પવાર. ભારતના માનનીય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જીએસટીમાં ખૂબ મોટી કટોતી કરીને જીએસટી ઘટાડીને સમગ્ર ભારતવાસીઓને દિવાળીની ખૂબ મોટી ગિફ્ટ આપી છે અને એક સર્વે મુજબ ભારત દેશમાં ઘરેણાં, વસ્ત્રો, મીઠાઈની આઇટમો, વિવિધ અન્ય આઇટમો સહિત લગભગ 4.5 લાખ કરોડ રૂપિયાનો ધંધો થવાનો છે એવું એક અનુમાન છે જે નેપાળ દેશની જીડીપી અને પાકિસ્તાનના સંરક્ષણ બજેટ કરતાં 6 ગણો વધારે થશે એવું અનુમાન છે. તો ભારત દેશના સમગ્ર નાગરિકો આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહના પર્વને વધાવી લે છે, ઉજવે સારી રીતે અને સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. સાથે સાથે વડોદરા આપણી આ ઐતિહાસિક નગરી છે. ઐતિહાસિક નગરી વડોદરા અને વડોદરાના સંસ્કારી નગરજનો વર્ષોથી આ પ્રાચીન ફટાકડાનું બજાર છે. અમે દર વર્ષે ફટાકડાની ખરીદી કરવા આવતા હોઈએ છીએ પરિવાર સાથે. આ વખતે પણ હું અને મારી દીકરી ફટાકડાની ખરીદી કરવા આવ્યા છે. રાજુભાઈ અમારા વર્ષોથી આ ધંધો કરે છે અને રાજુભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના સરિષ્ઠ કાર્યકર છે. ભાવના એવી હોય છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના ત્યાંથી ખરીદી થાય અને સાથે સાથે સૌને એક ઉત્સાહભર્યા, ઉમંગભર્યા વાતાવરણમાં દિવાળી ઉજવે અને આપ સૌ પણ મીડિયાના મિત્રો સારી રીતે દિવાળી ઉજવશું એવી આપણે શુભકામનાઓ.